ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 11ની અંદર આપણે યુનિટ 1 રીડ 1ની ધ ટાઇટલ હતું જે જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ, એમના વિશેની ડિસ્કશન કરતા હતા લાસ્ટ લેક્ચરની અંદર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે છે આ રીડ છે એને પૂર્ણ કરવાનું છે. સીન 3 અને સીન 4 એ બંને વચ્ચે જે અરુણિમા સિન્હા છે પોતાના ઉપર જે પણ ઘટના બની છે હેપન એના જીવનની અંદર એ આપણી સમક્ષ અહીં રજૂ કરેલી છે. એમાં સીન 1 અને સીન 2 વિશેની આપણે ચર્ચા કરી લીધી લાસ્ટ લેક્ચરની અંદર. આજે આપણે સીન 3 વિશે અને સીન 4 વિશેની ચર્ચા કરવાના છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, Scene 3 on 28 February 2012, almost a year after, I was pushed out of the train. શું કહે છે અરુણિમા સિન્હા કે મારા ટ્રેનમાંથી જે ફેંકાઈ ગયાનું 1 વર્ષ બાદ, 1 વર્ષ પૂર્ણ થઈ ગયું અને હું 28મી ફેબ્રુઆરી 2012ના રોજ આઈ સેટ આઉટ ધ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સેડ બાય બચેન્દ્રી પાલ નિયર ઉત્તરકાશી. શું કહે છે વિદ્યાર્થી મિત્રો ફર્સ્ટ લાઇનની અંદર કે મારા ટ્રેનમાંથી ફેંકાઈ ગયેલા 1 વર્ષ બાદ, સમયગાળો કેટલો થઈ ગયો 1 વર્ષ બાદ, હું 28મી ફેબ્રુઆરી 2012ના રોજ ઉત્તરકાશી પાસે પ્લેસ છે, સ્થળનું નામ બરાબર, બચેન્દ્રીપાલ દ્વારા સ્થાપિત તાલીમ સંસ્થા જે છે, જે ઇન્સ્ટિટ્યૂટ છે, જે સંસ્થા છે બરાબર છે, બચેન્દ્રીપાલ દ્વારા એ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે માટે ચાલી નીકળે. એટલે કે અરુણિમા સિન્હા છે એક્ઝેક્ટ 1 વર્ષ બાદ એટલે કે 28 ફેબ્રુઆરીએ એ પોતાની ટ્રેનિંગ લેવા માટે બચેન્દ્રીપાલની જે ઇન્સ્ટિટ્યૂટ, જે સંસ્થા છે ત્યાં જાય છે. I called up Bachendripal to tell her that we had reached Uttarkasi. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? I called up Bachendripal. બચેન્દ્રીપાલને ફોન કર્યો હતો. શું કહે છે? I called Bachendripal to tell her, એમને કહેવા that we had reached, અમે પહોંચી ચૂક્યા છે ક્યાં? તો કે ઉત્તરકાશી, જ્યાં ઇન્સ્ટિટ્યૂટ આવેલી છે, સંસ્થા આવેલી છે, જે શિખર આરોહણ કરવાનું, જે ચડવા માટેનું ટોટલી જે માર્ગદર્શન આપે છે, ગાઈડ કરે છે એ સ્થળ. શી વોઝ સરપ્રાઇઝ એટ હાઉ ક્વિકલી આઈ હેડ રીચ. જો બચેન્દ્રીપાલ છે એ પણ સરપ્રાઇઝ થાય, એમને પણ નવાઈ લાગે કે હાઉ ક્વિકલી આઈ હેડ રીચ, કે એટલા ઝડપથી કઈ રીતના પહોંચી ગયા, કારણ કે પોતે એક હેન્ડીકેપ બરાબર, અપંગ, અને એ અહીં સુધી કઈ રીતના પહોંચી ગયા એટલી ઝડપથી. આફ્ટર ધીસ માય કોન્ફિડન્સ સ્કાય રોકેટ. વિદ્યાર્થી મિત્રો, અહીં તમારા મટીરિયલની અંદર હું આપીશ સ્પેલિંગની અંદર પહેલો સ્પેલિંગ આમાં બને છે સ્કાય રોકેટ, એટલે કે ઝડપથી વધ્યું. સ્કાય રોકેટનો મતલબ શું થાય? ઝડપથી વધ્યું બરાબર. આફ્ટર ધીસ માય કોન્ફિડન્સ સ્કાય રોકેટ, જ્યાં અરુણિમા સિન્હાએ જે મોટિવેશન વર્ડ જે કીધા એમનાથી એમનો આત્મવિશ્વાસ છે, કોન્ફિડન્સ છે એ ઝડપથી વધ્યું. સ્કાય રોકેટ. બચેન્દ્રીપાલ ઓલવેઝ પમ્પ ફ્રેશ કોન્ફિડન્સ ઇન મી. અરુણિમા, યુ આર ફાર ધેન અધર. જો શું કહે છે બચેન્દ્રીપાલ ઓલવેઝ, એમના જે ગુરુદેવ બરાબર, બચેન્દ્રીપાલ ઓલવેઝ હંમેશા એમને ફ્રેશ તાજી કોન્ફિડન્સ પંપ આપતા બરાબર છે, એટલે આપણી ભાષા માટે મોટિવેશન કરતા હતા બરાબર છે. અરુણિમા, યુ આર એ ફાર બેટર ધેન અધર. તું બીજા કરતાં ઘણી બધી ચડિયાતી છે. આવું કોણ કહેતું હતું? તો કે પોતાના જે શિક્ષક હતા બરાબર છે એવું અરુણિમા સિન્હાને. ધીસ પીપલ સીમ ટુ બી સફરિંગ ફ્રોમ હેન્ડીકેપ, નોટ યુ. જો શું કહે છે? ધીસ પીપલ, આ લોકો સીમ દેખાય છે ટુ બી સફરિંગ એટલે પીડાતું. સફરિંગનો મતલબ શું થાય વિદ્યાર્થી મિત્રો? પીડાવું. ફ્રોમ હેન્ડીકેપ, એ હેન્ડીકેપ, નોટ યુ. જો તું છે, તું રિયલમાં
હેન્ડીકેપ છે છતાં પણ એનાથી તું પીડાતી નથી, પણ એ લોકો પીડાય છે. નોટ યુ. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. મને તારા પર ગર્વ છે. બટ બિફોર ધ એવરેસ્ટ એક્સપેડિશન યુ વિલ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ. જો એક્સપેડિશન એટલે સાહસિક પ્રવાસ. એક્સપેડિશનનો મતલબ શું થાય વિદ્યાર્થી મિત્રો? બટ બિફોર એવરેસ્ટ ચડતા પહેલાં તારે સાહસિક પ્રવાસ કરવાનો છે. યુ વિલ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ. અને એના દ્વારા તારી જાતને તારે સાબિત કરવાની છે કે તું એવરેસ્ટ ઉપર ચડી શકે. ઇફ યુ ક્લમ્બ 21,798 feet high Samarkand mountain in Ladakh, you will be on your way to Everest. જો if you climb, જો તું આ જે સમરકાંગડી નામનું માઉન્ટેન છે જે લડાખની અંદર આવેલું છે, એમની હાઇટ છે વિદ્યાર્થી મિત્રો 21,798 ફૂટની હાઇટ છે, કે જો એમના ઉપર તું આરોહણ કરી શક, ચડી શક, તો યુ વિલ બી ઓન વે ટુ એવરેસ્ટ. અને ત્યાંથી આપણી ભાષામાં કહીએ તો એ છે એ એવરેસ્ટ ઉપર તને કોઈ પણ રોકી શકશે નહીં. આ જે છે એ તારા માટે એક સેમિફાઇનલ સ્વરૂપમાં છે. આઈ સક્સેસફુલી કમ્પ્લીટેડ ધેટ એક્સપેડિશન. જો શું કહે છે કે આઈ સક્સેસફુલી, બરાબર, સફળતાપૂર્વક કમ્પ્લીટ કરી લે છે ધેટ એક્સપેડિશન, જે સાહસિક પ્રવાસ છે. બાય ધ ટાઈમ વી રીચ ધ બેઝ કેમ્પ સિચ્યુએટેડ એટ 18,000 feet, 16 of the 19 member of the team has retired. હવે જો શું કહે છે? બાય ધ ટાઈમ વી રીચ એઝ બેઝ કેમ્પ, જે બેઝ કેમ્પ છે ત્યાં પહોંચવા એની હાઇટ કેટલી છે? તો કે 18,000 ફૂટની છે, બરાબર. 16 મેમ્બર ઓફ ધ 19 મેમ્બર જે છે, 19 મેમ્બરમાંથી 16 મેમ્બર જે છે એ તો ત્યાં રિટાયર્ડ થઈ ગયા હતા, કે હવે તે લોકો અશક્ત હતા કે એ છે એવરેસ્ટ ઉપર આ બેઝ કેમ્પ ઉપર પહોંચી શકતા ન હતા. ત્યાં સુધીમાં એ 19ની જે ટીમ હતી એ ટીમની અંદરથી વિદ્યાર્થી મિત્રો 16 વ્યક્તિઓ તો એવા હતા કે એની પોતે રિટાયરમેન્ટ થઈ ગયા હતા. ઓકે. બચેન્દ્રી પાલ ગ્રીટેડ મી એટ ધ બેઝ કેમ્પ. શું કહે છે? ગ્રીટ કરવું, અભિવાદન કરવું. કારણ કે એક હેન્ડીકેપ વ્યક્તિ અને 18,000 ફૂટની ઊંચાઈ ત્યાં પહોંચી જાય છે. એ બચેન્દ્રી પાલ છે, ગ્રીટેડ કરે છે, અભિવાદન કરે છે. મી એટ ધ બેઝ કેમ્પ, મેરી શેરની. જો એ શબ્દો કેવા છે જે ઇન્સ્પિરેશન આપે, પ્રેરણા આપે, કોન્ફિડન્સ આપે. શું કહે છે? મેરી શેરની. સી સેડ એન્ડ ટુક મી ઇન હર વોર્મ એમ્બ્રેસ. ઉષ્માભર્યું જેને કહી શકાય, ભેટે છે, બરાબર છે. એમ્બ્રેસ એટલે ભેટવું, બરાબર, ઉષ્માભર્યું છે એમને ભેટે છે. ઇન ધ ઇવનિંગ બચેન્દ્રી પાલ એનાઉન્સ ધેટ આઈ વોઝ ફાઇનલી રેડી ટુ એવરેસ્ટ. હવે જો સાંજના સમયે બેઝ કેમ્પ ઉપર પહોંચ્યા પછી ઇન ધ ઇવનિંગ બચેન્દ્રી પાલ એનાઉન્સ, જાહેર કરે છે ધેટ આઈ વોઝ ફાઇનલી રેડી ટુ એવરેસ્ટ. એવરેસ્ટ ઉપર ચડવા માટે એ ટૂંકમાં ફાઇનલી છે, રેડી છે. શી વોઝ એન્શ્યોર મી ધેટ she would talk to the official at Tata Steel for sponsoring my Everest dream. જો she was ensure એટલે ASSUR શું કહે છે? ASSURED એટલે ખાતરી આપે છે બચેન્દ્રી પાલ. શું કે મી ધેટ શી વુડ ટોક, વાત કરે છે કેની સાથે? ઓફિશિયલ ટાટા સ્ટીલ સ્પોન્સર જે સ્પોન્સર હોય છે એ ટોટલી ખર્ચ છે એ પોતાની અરુણિમા સિંહાનું જે ડ્રીમ હતું, સપનું હતું, એ પરિપૂર્ણ કરવા માટે ફાઇનાન્શિયલી સપોર્ટ માટે એ ટાટા સ્ટીલ સાથે, એ કંપની સાથે એ વાત કરવાનું એ પણ એક ખાતરી આપે છે. વિદ્યાર્થી મિત્રો, બરાબર, અહીં આપણું સીન 3 છે એ પૂર્ણ થાય છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો સીન 4 છે એમના વિશેની ચર્ચા કરવા જઈ રહ્યા છે. ઓકે. સીન 4. આઈ arrived at Everest Base Camp on 11th April 2013. જો arrived એટલે પહોંચ્યું એટ એવરેસ્ટ બેઝ કેમ્પ ઉપર ક્યારે? તો કે 11મી એપ્રિલ 2013ના રોજ ત્યાં પહોંચે છે. Exactly 2 years had passed since I was thrown out the moving train. જો સમયગાળો શું કહે છે? એક્ઝેક્ટલી 2 years, કેટલા? 2 વર્ષ હેડ પસાર થઈ ગયા હતા. સિન્સ આઈ વોઝ થ્રોન આઉટ, જ્યારે એને ટ્રેનની અંદરથી બહાર ફેંકેલા હતા
એ સમયગાળાને આજે કેટલા થઈ ગયા તો કે 2 વર્ષ છે પૂર્ણ થઈ. એટ ધ કેમ્પ નોબડી સીમેડ ટુ નો ધેટ આઈ હેઝ અ આર્ટિફિશિયલ લેગ. જો આ કેમ્પની અંદર નોબડી સીમ, બરાબર, કોઈ જાણતું નહોતું ધેટ આઈ હેઝ એન આર્ટિફિશિયલ લેગ, કે મારે એક કૃત્રિમ પગ છે, બરાબર છે, એ રિયલ પગ નથી, ભગવાને આપેલા જે એમાંથી એક છે મારે આર્ટિફિશિયલ છે. વન ડે વાઇલ રિટર્નિંગ માય લેફ્ટ લેગ ગોટ વેટ વિથ ધ સ્નો because I had slipped a couple of times on the slippery surface. શું કહે છે? તો શું બને છે? વન ડે, એક દિવસ, વાઇલ રિટર્નિંગ, જ્યારે પાછા પડતા હોય છે, માય લેફ્ટ લેગ એટલે કે ડાબો પગ છે, ગેટ વેટ, WET, વેટ એટલે ભીંજાવું, વિથ સ્નો, કેનાથી? બરફથી. બીકોઝ, કારણ કે આઈ હેઝ સ્લીપ થયેલા છે, કપલ ઓફ ટાઈમ, ઘણા બધા વખત, એ કારણ કે એ સરફેસ છે, એ સપાટી છે, એ લીસી હોય છે, એટલે સ્લીપ થવાની સંભાવના ઘણી બધી હોય છે, બરાબર, સરફેસ ઉપર. નેક્સ્ટ મોર્નિંગ આઈ લેફ્ટ આર્ટિફિશિયલ લેગ આઉટ ઇન ધ સન ટુ ડ્રાય. હવે જો શું બને છે? નેક્સ્ટ મોર્નિંગ, બીજે દિવસ સવારે, એ જે પોતાનો ડાબો પગ છે એ લેફ્ટ એટલે દૂર કરે છે, બરાબર છે, પોતાના શરીરને સાથે જે જોડેલો હતો ત્યાંથી દૂર કરે છે, આઉટ ઓફ ધ સન ટુ ડ્રાય, બરાબર, સૂર્યના તાપની અંદર સુકાવા માટે. ડ્રાય, DRY, ડ્રાય એટલે સુકાવવું, બરાબર, એ સુકાવા માટે એને બહાર કાઢે છે. એટ ધેટ ટાઈમ, એ સમયે, સમ ફોરેનર રિયલાઇઝ ધેટ આઈ હેડ ઓનલી વન લેગ. અને ત્યારે જે વિદેશી એમની સાથે પ્રવાસીઓ હતા, જે આરોહણ કરવા માટે જે જતા હતા એવરેસ્ટ ઉપર, એમને ભાન થાય છે, ભાન થાય છે ધેટ આઈ હેડ ઓનલી વન લેગ, કે મારે, અરુણિમા સિન્હાને, એક પગ છે. આફ્ટર ધેટ માય TRP સ્કોરેડ, અને એના પછી, બરાબર, જેમની પોતાની TRP છે, ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ જેને કહી શકાય, બરાબર છે, એ TRP છે, એ ટૂંકમાં ત્યારબાદ એની લોકપ્રિયતા આપણી ભાષામાં કહીએ તો અતિશય વધી જાય છે, કારણ કે, બરાબર છે, ઉચ્ચ સ્થાને પહોંચવું. અને SOARED, બરાબર, શું કહે છે કે એમની TRP છે, એની લોકપ્રિયતા વધી જાય છે, કે એક સ્ત્રી, અને એ પણ એક આર્ટિફિશિયલ લેગની સાથે એવરેસ્ટ ઉપર ચડે છે, એટલે એમની લોકપ્રિયતા છે એ ઘણી બધી વધી જાય છે. ઇન માય ફાઇનલ એક્સપેડિશન ટુ સાગરમથા, હેડ ઓફ સી, ધ લોકલ નેમ ઓફ ધ પીક of Everest, Nima-Kancha was my mountain guide. હવે જો શું કહે છે? ઇન માય ફાઇનલ એક્સપેડિશન, જે એમનું અંતિમ, બરાબર છે, જે આરોહણ કરવાનું હતું, બરાબર, જોખમી એક્સપેડિશન એટલે સાહસિક પ્રવાસ હતો, જે નામ હતું સાગરમથા. હેડ એટલે કે દરિયાનું મસ્તક, બરાબર, એના ઉપરથી સાગરમથા. લોકલ નેમ ત્યાંનું, ફ્રોમ ધ પીક, શિખર ઉપરનું, એવરેસ્ટ ઉપરનું, બરાબર, પીક એટલે ટોચ, બરાબર, એવરેસ્ટ. નીમા-કાંચા નામનો વ્યક્તિ છે, વોઝ માય માઉન્ટેન ગાઈડ, જે પર્વતારોહણ જે કરનારા લોકો છે એમને ગાઈડન્સ એટલે કે માર્ગદર્શન પૂરું પાડે છે, એમનું નામ છે. આમનો જે ગાઈડ હતો એમનું નામ શું છે તો કે નીમા-કાંચા. હી વોઝ અ નાઇસ એન્ડ હેલ્પફુલ નેપાલીઝ મેન who used to scold me at time when upset. જો શું કહે છે? He was a nice, એક સારો માણસ હતો, એને હેલ્પફુલ, મદદ કરનાર વ્યક્તિ હતો. નેપાળી ક્યાંનો હતો? આપણે ઇન્ડિયન કહેવાય, બરાબર, એ શું નેપાળના વ્યક્તિ હોય ને શું કે નેપાલીઝ મેન who used to ટેવાયેલ તો, સ્કોડ એટલે ઠપકો આપો, મી એટ ટાઈમ વેન અપસેટ, જ્યારે એ અપસેટ થાય છે, બરાબર છે, ત્યારે એને ઠપકો પણ આપતા હતા. ક્યારે પણ કોઈ પણ પ્રકારની ભૂલ થાય, એમનું આત્મવિશ્વાસની અંદર કંઈ ઉણપ આવે, લેક આવે, ત્યારે એમને ઠપકો પણ આપતા હતા. ધ લાસ્ટ ટ્રેક ટુ ધ પીક ઓફ એવરેસ્ટ બિગન. હવે જો લાસ્ટ ટ્રેક, બરાબર છે, જે છેલ્લું જેને કહી શકાય, અંતિમ, બરાબર છે, શું કહે છે? લાસ્ટ ટ્રેક ઓફ ધ પીક એવરેસ્ટ બિગન, શરૂઆત કરી. ઇટ વોઝ વેરી ડેન્જરસ. કેવો છે? ભયાનક છે. નેરો પાથ, નેરો એટલે સાંકડો રસ્તો છે, બરાબર, નેરો પાથ. આઈ સ્લીપ એન્ડ ફેલ વન્સ ઇન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ. શું કહે છે? આઈ સ્લીપ, પડે છે, એન્ડ ફેલ વન, પડે, ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ, અને એમનું જે ઓક્સિજનનો પ્રવાહ છે એ પણ ચાલુ હતો. આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેનિંગ લેગ, અને એને મુશ્કેલીઓ પણ ઘણી બધી હતી. આઈ વોઝ સ્ટ્રગલિંગ વાય પેન, પેન એટલે દુઃખ, લેગ,
માય શેરપા સેડ આઈ મસ્ટ ક્વિટ. જો એમની સાથે જેમનો ગાઈડ હતો એ અરુણિમા સિન્હાને શું સલાહ આપે છે? માય શેરપા સેડ આઈ મસ્ટ ભારપૂર્વક કરાવાતી ક્રિયા માટે વપરાતો શબ્દ છે મસ્ટ. ક્વિટ, ક્યુયુઆઈટી, ક્વિટ, છોડી દેવું. બરાબર છે, તમારે આ છોડી દેવું છે. બટ આઈ ન્યૂ, જાણતી હતી. ધેટ શું કહે છે? આઈ ન્યૂ ધેટ દેર વોઝ નો ગોઈંગ ટુ બેક. બરાબર છે કે મારે કંઈ પણ પાછું જવાનું નથી, છોડવાનું નથી. આઈ પુશ ફોરવર્ડ ધોઝ માય શેરપા કેપ્ટ ઇન્સ્ટટિંગ ધેટ આઈ શુડ રિટર્ન. શું કહે છે? આઈ પુશ ધક્કો મારે છે થ્રુ માય શેરપા કેપ્ટ એટલે ચાલુ રાખવાનું, ઇન્સ્ટન્ટલી ધેટ આઈ શુડ રિટર્ન મારે પાછું ફરવું છે. આઈ હેવ ઇનફ ઓક્સિજન ટુ રીચ ધ સમિટ એન્ડ હોસ્ટ ધ કન્ટ્રી ફ્લેગ. જો શું કહે છે? મારી પાસે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન હતો સમિટ શિખર ઉપર ચડવાનો અને હોસ્ટ ફરકાવું ધ કન્ટ્રી ફ્લેગ એટલે કે દેશનું રાષ્ટ્રધ્વજ. વુડ હેપન આફ્ટર ડઝ નોટ મેટર એનીમોર. અને પછી શું કહે છે? વોટ હેપન જે આફ્ટરવર્ડ જે બનવા ડઝ નોટ મેટર એનીમોર, મારા માટે બીજું કશું નથી. ટોલ્ડ નિમા કાંચા ફેમિલી. રિમેમ્બર વન કેન ડિફેડ યુ વિલ અન્ટીન યુ કન્સર્ન. બરાબર શું કહે છે? બરાબર, જો તમે આપણી ભાષામાં કહીએ મક્કમતાથી જો એ હારમાં જો તમે હારી માન લેશો, બરાબર છે, તો તમારી હાર થશે. પણ જો તમને તમારી જાતથી શું કહે છે કોઈ તમને હરાવી ન શકે, બરાબર છે, તમે જો જાતથી મજબૂત હશો, બરાબર છે, તો આ દુનિયાની કોઈ તાકાત નથી કે તમને હરાવી શકે. યસ, ઓકેઝનલી ફેલર વિલ ટેસ્ટ યુ બટ કીપ ટ્રાઈંગ. બરાબર, પ્રસંગોપાત આપણે નિષ્ફળતા પણ મળે. શું કહે છે? બટ કીપ ટ્રાઈંગ, પરંતુ પ્રયત્ન કરતું રહેવું છે. સમ ડોર ઓફ ઓપોર્ચ્યુનિટી વિલ સર્ટન ઓપન. ડોર, બરાબર, ઓપોર્ચ્યુનિટી એટલે તક, વિલ સર્ટન ઓપન. બરાબર છે, એ ઘણા બધા તકના જે આપણે છે બારણો ખુલ્લા છે. તેના આઈ કુડ સીમ હિમ ફાઇનલી મી ફોલોઈંગ મી ઇવન આઈઝ કન્ટિન્યુ ટુ ડ્રેગ માય ટુ ધ ટોપ. બરાબર છે, ડ્રેગ એટલે પીછે, બરાબર, ડગે ડગે ઝાલવું. શું કહે છે? ધેન આઈ કુડ સી હિમ ફોલોઈંગ, એને અનુસરે છે એમના ડગે ડગે, બરાબર, ડ્રગ માય સેલ્ફ ઇન ધ ટોપ. ધ ડ્રગ વોક ડ્રગ કન્ટિન્યુ સ્ટીલ ફાઇનલી હેપન. અને શું કહે છે? બરાબર છે કે એ ડ્રગ ખેંચીને લઈ જવું, બરાબર છે, ડ્રગ વોક ડ્રગ ખેંચીને લઈ જાય છે, કન્ટિન્યુ ચાલુ રાખે છે, સ્ટીલ ત્યાં સુધી ફાઇનલી હેપન, જ્યાં સુધી ન પહોંચે ત્યાં સુધી બરાબર એ ચોક્કસપણે એ ચાલુ રહે. ઓકે, લાસ્ટ ધ ટોપ ઇઝ સ્મોલ 20x20 આઈસ ટેબલ. હવે છે એવરેસ્ટ ઉપરનું જે સરફેસ છે, સપાટી છે, એમના વિશે અરુણિમા સિન્હા શું કહે છે? ટોપ ઇઝ સ્મોલ, એક નાનો 20x20 આઈસ ટેબલ એટલે કે બરફનો ટુકડો જે છે, બરાબર છે, ટેબલ જેવું, એવી ત્યાં જગ્યા છે એવરેસ્ટ ઉપર. આઈ સો સેવર ફ્લેગ ઓફ ધ વેરિયસ કન્ટ્રી ફ્લટરિંગ પ્રાઉડલી. શું કહે છે? આઈ સો જોયું, સેવરલ ઘણા બધા ફ્લેગ ધ્વજ ઓફ વેરિયસ કન્ટ્રી જુદા જુદા દેશના ફલ્ટરિંગ ફરવું છે પ્રાઉડલી ગર્વથી. આઈ હેડ lived this moment so many times in my mind that I did not have to be told that finally I had arrived. જો શું કહે છે? I had lived, એના માટે જીવતી હતી, this moment, એક ક્ષણની, so many time, ઘણા બધા સમયથી, બરાબર છે, એના ડ્રીમ હતું, એ સપનું હતું. My mind that I did not have to be told that finally I had arrived. અને હું કહી નથી શકતી કે મારું જે ગંતવ્ય સ્થાન છે ત્યાં સુધી હું ફાઇનલી પહોંચી ગઈ. એટ 10:55 AM on 21st May 2030 I was on the top of the world. અને શું કહે છે? 21મી મે 2013ના રોજ, બરાબર, 10:15 સવારના સમયે આઈ વોઝ ધ ટોપ ઓફ ધ વર્લ્ડ, દુનિયાના ઉચ્ચ સ્થાન એટલે કે માઉન્ટ એવરેસ્ટ ઉપર એ હતા. આઈ ફેલ્ટ લાઈક ડાન્સિંગ, ક્રાઇંગ એન્ડ લાફિંગ એટ ધ સેમ ટાઈમ. શું કહે છે? આઈ ફીલ્ડ, એને અહેસાસ થતો કે હું નાચું, ક્રાઇંગ એટલે રડવું, કારણ કે હર્ષના આંસુ હતા, લાફિંગ એટલે આનંદ, હર્ષ, બરાબર, હર્ષ. At the same time, my mind was a kaleidoscope of emotions
શું કહે છે? મારું માઇન્ડ છે કેલિડોસ્કોપ, બરાબર. કેલિડોસ્કોપનો મતલબ થાય છે વિદ્યાર્થી મિત્રો રંગ બદલતું, બરાબર છે. સ્કેલિડો મતલબ શું થાય છે? રંગ બદલતું, બરાબર. કે કારણ કે એના માઇન્ડ ઉપર ક્યારેક એવું થતું ડાન્સિંગ કરું, બરાબર, ક્રાઇંગ કરું, રડું, બરાબર છે, લાફિંગ એટલે હસવું. માય માઇન્ડ વોઝ અ કેલિડોસ્કોપ ઓફ માય ઇમોશન, લાગણી. એવરીવન ઇઝ અ રીઝન ટુ બિલીવ. જો દરેક એવરીવન ઇઝ અ રીઝન, કારણ હોય છે જીવવા માટેનું. મે બી ધીસ વોઝ માય, આ મારા માટેનું કારણ હશે વિદ્યાર્થી મિત્રો. કારણ કે એને જીવવા માટેનું આ એક કારણ પણ હોઈ શકે. શું કહે છે કે જ્યારે હું ટ્રેનની અંદરથી મને ઠગ દ્વારા, લૂંટારો દ્વારા મને બરાબર થ્રોન કરેલી, ફેંકેલી, બરાબર છે, એ હું જીવિત રહી, કદાચ આ મારા માટે એ એવરેસ્ટ ચડવા માટેનું બાકી રહેલું કાર્ય છે એ હશે, એટલા માટે હું કદાચ જીવી હશે, એવું આ અરુણિમા સિન્હા કહે છે. આઈ હેડ માય ફ્લેગ એન્ડ રાઇઝ માય બોથ હેન્ડ હાઈ અપ ટુ ધ રેજિસ્ટર માય કન્ટ્રી રેકોર્ડ. શું કહે છે? આઈ હેડ માય ફ્લેગ, પોતાના હાથની અંદર પોતાનો દેશનું રાષ્ટ્રધ્વજ લઈ અને બે હાથ છે એ હવાની અંદર લહેરાવે છે. હાઈ અપ ટુ ધ રેજિસ્ટર, નોંધણી કરે છે માય કન્ટ્રી રેકોર્ડ, અને પોતાના દેશના બરાબર છે એ રેકોર્ડ છે એ સ્થાપે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીં જે છે સીન 3 અને સીન 4ની અંદરથી હું તમને બે ક્વેશ્ચન આપું છું. એમાંનો ફર્સ્ટ ક્વેશ્ચન છે, વોટ ડિફિકલ્ટી ડીડ અરુણિમા ફેસ ઇન ધ લાસ્ટ ટ્રેક ટુ ધ પીક ઓફ એવરેસ્ટ? વોટ ડિફિકલ્ટ, શું મુશ્કેલી પડી ડીડ અરુણિમા ફેસ, એને કઈ મુશ્કેલીનો સામનો કરો લાસ્ટ ટ્રેક, છેલ્લે અંતે ટુ ધ પીક ઓફ એવરેસ્ટ શિખરો? તો એનો આન્સર છે અરુણિમા સ્લીપ એન્ડ ફેલ વન્સ her oxygen were running out, she was struggling with her panning leg. શું કહે છે? એ ઘણી વખત સ્લીપરી સરફેસ છે, બરાબર છે, એમની અંદરથી પડે છે, ઓક્સિજન છે એ ચાલુ છે અને ખૂટી પણ જવાની સંભાવના. સી વોઝ સ્ટ્રગલિંગ, મુશ્કેલ, અને પેન એટલે દર્દ પણ એમના ટૂંકમાં શરીરમાં થતું હતું. ઓકે, સેકન્ડ ક્વેશ્ચન છે, પિક આઉટ ધ સેન્ટેન્સ રાઇવલ અરુણિમા ગેટ કોન્ફિડન્સ, બરાબર છે. એ અરુણિમાને જે કોન્ફિડન્સ આપતું જે વાક્ય છે એ કયું છે, સેન્ટેન્સ છે? તો આ સીન 3 અને સીન 4ની અંદરથી ધ સેન્ટર રિવાઇલ ગ્રેટ કોન્ફિડન્સ ટુ અરુણિમા ઇઝ વોટ હેપન આફ્ટરવર્ડ ડઝ નોટ મેટર એનીમોર. શું છે? વોટ હેપન, જે આફ્ટરવર્ડ ડઝ નોટ મેટર એનીમોર, જે પણ થવાનું હોય થાય, બરાબર, એ છે એમને કોન્ફિડન્સ આપે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીં તમારું યુનિટ 1 રીડ 2 છે, રીડ 1 છે એ પૂર્ણ થાય છે. અને હવે પછીના લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો એ આપણે યુનિટ 1 રીડ 2 એમના વિશેની ચર્ચા કરશું. થેન્ક યુ.